નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના વાપી ખાતે બનેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. વલસાડના વાપી ખાતે બનેલ હત્યાનો ગુનાનો ભેદ આજે ઉકેલાયો છે, જેમાં ભીખ મંગાવવાના ઈરાદે યુવક ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી. કાયદાના સંઘર્ષમાં આવતા બે બાળ કિશોર અને 19 વર્ષીય યુવકે ભીખ મંગાવવાના ઈરાદે યુવકની હત્યા કરી. પોલીસે 19 વર્ષીય યુવકની ધરપકડ કરી બે કાયદાના સંઘર્ષમાં આવતા બાળ કિશોરને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ભીખ મંગાવવા માટે યુવકના હાથ અને પગ તોડી નાખવા માટે હુમલો કરાયો હતો, જેમાં વધુ ઈજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. 5મી માર્ચ 2025ના રોજ ઇમરાનનગર જે વિસ્તાર છે ત્યાં સહારા માર્કેટની સામે રિલાયન્સ કંપનીની ખુલ્લા પ્લોટવાળી જગ્યામાં બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં ત્યાં રિલાયન્સના સિક્યુરિટીના જે ચોકીદાર છે એમણે જાણ કરી હતી કે એક લાશ ત્યાં પડેલી છે. તાત્કાલિક વાપી ટાઉનની પોલીસ ડીવાયએસપી સહિત તમામ જે પોલીસ અધિકારીઓ છે બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જે વ્યક્તિ છે એ અરાઉન્ડ 40થી 45 વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાઓ મારીને એના પગ અને હાથ બે ભાંગી નાખીને એને લોહી લુહાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી. અલગ અલગ જે વિસ્તાર શાખો વાપીનો ઇમરાનનગર, શીરી, ડુંગરા, ડુંગરી, ફળિયા અને વાપી જીઆઈડીસી સમગ્ર વાપી વિસ્તારના જે આપણા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે ત્યાંના સીસીટીવી, એની સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્ક કરતા એક જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા. આ 3 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે. જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે 2 સગીર વયના બાળકો, એમ 3 આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાની કબૂલાત કરે છે. જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે, ગામ બેલુંડીના, થાના બેલુંડી, ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે. એ આદેશ, એના માતા પિતા, આદેશની પત્ની, એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે. આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ, અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ, અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું. તો 3 આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર, આ 3ની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.